પાભરમાં આવેલ શ્રી સદવિચાર વિકાસ ટ્રસ્ટની મીટિંગ યોજાઈ, નવીન હોદ્દેદારોની વરણી કરાઈ। પાભરમાં આવેલ શ્રી સદવિચાર વિકાસ ટ્રસ્ટની આજે બુધવારના રોજ ગાયત્રી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે પૂર્વ પ્રમુખ કરશનભાઈ રાઠોડના અધ્યક્ષસ્થાને કારોબારીની મીટિંગ યોજાઈ હતી, જેમાં ટ્રસ્ટના તમામ સભ્યો સહિત ઠાકોર સમાજના આગેવાનો યુવાનો ઉપસ્થિત રહેલ। મીટિંગમાં ચર્ચા વિચારણા બાદ નવીન હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવેલ, જેમાં પ્રમુખ તરીકે ચુડાજી ઠાકોર, ઉપપ્રમુખ મફાજી ઠાકોર, મંત્રી હરિજી ઠાકોર, કોષાધ્યક્ષ અમરતજી ઠાકોર અને ઓડિટર તરીકે ભૂદરજી ઠાકોરની સર્વાનુમતે વરણી કરાઈ હતી। તમામ હોદ્દેદારોને સમાજના આગેવાનો યુવાનોએ વધાવીને અભિનંદન પાઠવ્યા હતા, તેમજ શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ થાય તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો। આજ રોજ સદવિચાર વિકાસ ટ્રસ્ટની મીટિંગ મળી, એમાં નવીન હોદ્દેદારોની વરણી કરવામાં આવી। એમાં મારી પણ પ્રમુખ તરીકે વરણી કરી, તો હું મારી પૂરી નિષ્ઠાથી કામગીરી કરીશ એવી સમાજને ખાતરી આપું છું। બસ એ આજે ભાભર ખાતે ઠાકોર સમાજની જે સંસ્થા ચાલે છે એમાં પ્રમુખ તરીકે શ્રી સોંડાજીની વરણી કરવામાં આવી છે અને ઉપપ્રમુખ તરીકે શ્રી મારી વરણી કરવામાં આવી છે, મફાજી ઠાકોર, અને અમારા પૂર્વ ચેરમેન શ્રી તંત્રી સાહેબના અધ્યક્ષસ્થાને મિટિંગ યોજાઈ અને એમાં બહોળી સમાજના આગેવાનો બધા હાજર રહ્યા અને આગળની ઠાકોર સમાજને આગળ વધે અને શિક્ષણ માટે ભવ્ય વિજય થાય અને એના માટે બહુ આગળ વધે એમ બધી ખાતરી આપી અને એ લોકોએ બધા અમને વધાવી દીધા। આજ રોજ શ્રી સદવિચાર વિકાસ ટ્રસ્ટ ભાભરની કારોબારીની મિટિંગ ગાયત્રી ગર્લ્સ હાઈસ્કૂલ ભાભર ખાતે 1 વાગે ભરવામાં આવી। પૂર્વ પ્રમુખ શ્રી કરશનજી રાઠોડના અધ્યક્ષસ્થાને ભરવામાં આવી, જેમાં ટ્રસ્ટના 11 સભ્યો હાજર હતા અને એ કારોબારીની મિટિંગમાં આજની મિટિંગમાં ટ્રસ્ટના નવીન પ્રમુખ તરીકે શ્રી સોંડાજી વાહજીજી ઠાકોર ખડોસણ, મંત્રી તરીકે હીરાજી જૈતાજી ઠાકોર રૂની, ઉપપ્રમુખ તરીકે મફાજી શમશીજી ઠાકોર મેરા, કોષાધ્યક્ષ તરીકે અમરતજી ભુરાજી ઠાકોર અરકુડિયા અને ઓડિટર તરીકે શ્રી ભૂદરજી હેમાજી ઠાકોર ગાંગુણ। આ 5 હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી। બહુ જ હર્ષ અને ઉલ્લાસ સાથે આજની આ મિટિંગ હતી। ત્યારબાદ નવનિયુક્ત જે હોદ્દેદારો હતા એમનો એક કાર્યક્રમ ગાયત્રી ગર્લ્સ હાઈસ્કૂલની અંદર જ ભરવામાં આવ્યો અને એમાં સમગ્ર વિસ્તારમાંથી ઠાકોર સમાજના બહોળી સંખ્યામાં આગેવાનો, યુવાનો, વડીલો બધા ઉપસ્થિત રહ્યા અને એમણે સમગ્ર એકમતીથી આ જે નવીન હોદ્દેદારો છે એમને શુભેચ્છાઓ આપી, એમને વધાવી લીધા અને આગામી સમયની અંદર સમગ્ર સમાજે એમને પૂરતો સાથ સહકાર આપી અને એમના નેતૃત્વ નીચે સમગ્ર ઠાકોર સમાજ આજે કંઈ હોસ્ટેલ ચાલે છે, હાઈસ્કૂલ ચાલે છે, નવીન જમીનમાં નવીન બિલ્ડિંગના કામ કે અન્ય જે કામ કરવાના છે, આગામી સમયની અંદર સમૂહ લગ્ન કરવાના છે, એ બધી પ્રવૃત્તિઓમાં એમના નેતૃત્વને છે સમગ્ર ઠાકોર સમાજ સહકાર આપી અને ઠાકોર સમાજ નવી દિશા સર કરશે આવી સૌએ સંકલ્પ કર્યો છે।